ફરીથી એક વખત એમઈસી માસ્ટર ડિગ્રીના એમઈસી 205 પેપરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન વિશે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરી. હવે અત્યારે એ બાબત પછી ડિસઇન્વેસ્ટમેન્ટ, what is privatization, what is the difference between disinvestment, વિમૂડીકરણ અને ખાનગીકરણ વચ્ચેના તફાવતો કયા છે, એની બૃહદ ચર્ચા કરી. હવે આપણે જે વાત તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન પીપીપી મોડેલ ભારતમાં 3 પ્રકારનું, એમાં હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ HAM, બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર BOT અને એન્જિનિયર પ્રોક્યુર કન્સ્ટ્રક્ટ EPC. એમાં રિસ્ક ફેક્ટરમાં BOT પ્રાઇવેટ અને EPC એટલે કે એન્જિનિયર પ્રોક્યુર કન્સ્ટ્રક્ટ પબ્લિક સેક્ટર હોય છે. HAM એટલે હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ, એમાં પ્રાઇવેટ સેક્ટર 60%, પબ્લિક સેક્ટર 40%. ફાઇનાન્સની દ્રષ્ટિએ BOT પ્રાઇવેટ, EPC પબ્લિક, પ્રાઇવેટ સેક્ટર 60%, પબ્લિક સેક્ટર 40%. ઓપરેશન્સ એન્ડ મેનેજમેન્ટ BOT પ્રાઇવેટ સેક્ટર એટલે કે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર, પછી પબ્લિક સેક્ટર HAM હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ, અને એનું HAM એટલે કે હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ, EPC એટલે કે એન્જિનિયર પ્રોક્યુર કન્સ્ટ્રક્ટ પબ્લિક સેક્ટર હોય છે, HAM એટલે કે હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ પ્રાઇવેટ હોય છે. નાવ રેવન્યુ BOT પ્રાઇવેટ, EPC પબ્લિક અને HAM હાઇબ્રિડ એન્યુઇટી મોડેલમાં પબ્લિક સેક્ટરનું હોય છે. આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઇન ઇન્ડિયાની વાત કર્યા પછી હવે વિદ્યાર્થી મિત્રો, બેન્કરપ્ટ કોડ જે છે, ઇનસોલ્વન્સી એટલે એને પણ આપણે લેટ 2014 પછી આ દિશામાં ડોક્ટર TK વિશ્વનાથન, ફોર્મર યુનિયન લો સેક્રેટરી ના માર્ગદર્શન હેઠળ, એના ચેરમેનશિપ હેઠળ આપણે આ પણ એક ક્રિએટ કર્યું છે. એ IBC ટુ પ્રમોટ ધ એન્ટરપ્રિન્યોરશિપ, નવી નિયોજન શક્તિ ખીલે, બેન્કરપ્ટ કોડ ઇકોસિસ્ટમ, આ બધી જ વાત એના ભાગરૂપે આપણે કરીએ. અને ત્યાર પછી આપણે જે વાત મુખ્યપણે, હવે આપણે આટલી વાત આપણે ગયા લેક્ચરના સંદર્ભમાં કરવાની હતી, જે પૂર્ણ કર્યા બાદ હવેની વાત આપણે નીતિ આયોગ, ઇકોનોમિક પોલિસી, મેક્રો પોલિસી અને સેક્ટરલ પોલિસી. મેક્રો પોલિસીમાં મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી અને ટ્રેડ પોલિસી. સેક્ટરલ પોલિસીમાં એગ્રીકલ્ચરલ સેક્ટર પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પોલિસી અને સર્વિસ સેક્ટર પોલિસી. હવે એના માટે વોલ્યુમ 2 બ્લોક 3 અને 4 આમાં આપણે આ લેક્ચર નું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. સમય મૂડીરોકાણ આપણે વોલ્યુમ 2 બ્લોક 3 માં આપણે હવે જે વાત કરવાની છે એ બ્લોક 3 માં યુનિટ 9, 10, 11 અને 12 છે, અને બ્લોક 4 માં સેક્ટરલ સ્પેસિફિક ઇસ્યુઝ એન્ડ પોલિસીઝ માં યુનિટ 13, 14, 15 અને 16 અને 17. આ રીતે 17 યુનિટનું આ પેપર છે. તો બ્લોક નંબર 3 માં મોનેટરી એન્ડ ફિસ્કલ પોલિસી માં ઇન્ફ્લેશન એન્ડ મોનેટરી પોલિસી થી આપણે બ્લોક 3 ની શરૂઆત કરીએ. મોનેટરી અને ફિસ્કલ પોલિસી, નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ. તો યુનિટ 9 આપણે ઇન્ફ્લેશન અને મોનેટરી પોલિસી ની ચર્ચા કરીશું. યુનિટ 10 માં કેપિટલ માર્કેટ અને ઇટ્સ રેગ્યુલેશન્સ ની ચર્ચા કરીશું. યુનિટ 11 માં ફિસ્કલ પોલિસી એન્ડ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ FRBM એક્ટની વાત કરીશું. અને યુનિટ 12 માં મેજર ડેવલપમેન્ટ ઓન યુનિયન સ્ટેટ રિલેશન્સ ની વાત કરીશું. તો યુનિટ 9 ની અંદર ઇન્ફ્લેશન એન્ડ મોનેટરી પોલિસી, ફુગાવો અને નાણાકીય નીતિ. તો એમાં આનું ઓબ્જેક્ટિવ છે એક્સપ્લેન વોટ મની ઇઝ
and what inflation means and how money affect inflation. નાણું એટલે શું, નાણું ફુગાવાને કેવી રીતે અસર કરે. Discuss what the instruments of monetary policy are. નાણાકીય નીતિના સાધનો કયા, જેવા કે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, વ્યાજના વિવિધ દરો, SLR, CRR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, કેશ રિઝર્વ રેશિયો, રોકડ અનામત પ્રમાણ, એ બધું, અનામતનો દર. એ સ્ટેટ ધ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ ફ્રેમવર્ક ઇન ઇન્ડિયા. એટલે ફુગાવાનો આપણે ભારતમાં કેટલો લક્ષ્ય ધ્યેય રાખવામાં આવે છે અને એ પ્રમાણે કેટલો ફુગાવો જોવા મળે છે. નાવ વોટ ઇઝ મની, તો આપણે જાણીએ છીએ ધેર ઇઝ 4 ફંક્શન ઓફ મની. ઇટ એક્ટ એઝ એ સ્ટોર ઓફ વેલ્યુ, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કામ કરે છે. ઇટ એક્ટ એઝ એ યુનિટ ઓફ એકાઉન્ટ, ગણતરીના એકમ તરીકેનું કાર્ય કરે છે. ઇટ એક્ટ એઝ એ મીડિયમ ઓફ એક્સચેન્જ, વિનિમયના દર તરીકેનું કાર્ય કરે છે. તો મની હેઝ ઇટ્સ 4 ફંક્શન: મીડિયમ, મેઝર, સ્ટાન્ડર્ડ એન્ડ સ્ટોક. વિલંબિત ચૂકવણીના ધોરણ તરીકેનું પણ કામ છે. હાઉ ડુ વી મેઝર મની, તો નાણાંને કેવી રીતે માપી શકાય. તો રિઝર્વ મની M0 માં કરન્સી ઇન સર્ક્યુલેશન, જે ચલણમાં અત્યારે સર્ક્યુલેશનમાં ચાલુ છે ચલણી નાણું, વત્તા બેન્કર્સ ડિપોઝિટ વિથ RBI, બેંકોની RBI ની ડિપોઝિટો પ્લસ અધર ડિપોઝિટ વિથ RBI, અને બીજી અન્ય ડિપોઝિટો જે RBI ની છે એ M0 તરીકે, રિઝર્વ મની તરીકે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જે છે એની વાત છે. નાવ નેરો મની ધેટ ઇઝ M1, મની સપ્લાયમાં કરન્સી વિથ ધ પબ્લિક, લોકો પાસેના ચલણી નાણું, પ્લસ ડિમાન્ડ ડિપોઝિટ વિથ ધ બેન્કિંગ સિસ્ટમમાં જે ચાલુ ખાતાની થાપણો, પ્લસ અધર ડિપોઝિટ વિથ ધ RBI પાસેની અન્ય ડિપોઝિટો. પછીનું નાણું જે છે M2 ધેટ ઇઝ M1 પ્લસ સેવિંગ ડિપોઝિટ ઓફ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક્સ. પોસ્ટ ઓફિસની બેંકમાં જે બચત કરવામાં આવે છે એને વત્તા M1 નાણું જે છે એ મળીને M2 થાય છે. નાઉ બ્રોડ મની ધેટ ઇઝ M3 ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ ટાઈમ ડિપોઝિટ વિથ ધ બેન્કિંગ સિસ્ટમ. એટલે કે M1 ને જે સમયની સાથેની જે ટાઈમ ડિપોઝિટ, મુદતી થાપણો, બેન્કિંગ સિસ્ટમમાં જે મુદતી થાપણો છે એનો સમાવેશ આપણે M3 બ્રોડ મની તરીકે ઓળખીએ છીએ. નાવ M4 that is M3 that is broad money plus all deposit with the post office savings banks excluding national saving certificate. NSC નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ને બાદ કરતા બાકીનું જે પોસ્ટ ઓફિસ સેવિંગ નાણું જે છે એને M4 તરીકે આપણે ઓળખીએ છીએ. અધર ડિપોઝિટ્સ with the RBI include deposits from foreign central banks, multilateral institute, financial institutions, sundry deposit net, the IMF account number 1. Now inflation, what is inflation? Inflation એટલે ફુગાવો એટલે સતત અને સાર્વત્રિક ભાવ વધારાની પ્રક્રિયા. હવે ઇન્ફ્લેશન મેઝર્સ ઇન ઇન્ડિયા, ભારતમાં ફુગાવાના માપો તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ WPI. એટલે CPI અને WPI જ્યારે હું કહું ત્યારે CPI નો અર્થ છે ગ્રાહકનો ભાવાંક, છૂટક ભાવાંક, અને હોલસેલ એટલે જથ્થાબંધ ભાવાંક દ્વારા આપણે ફુગાવાનું માપ લઈએ છીએ. નાવ કમ્બાઇન્ડ CPI ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ, CPI રૂરલ લેબર્સ એન્ડ CPI એગ્રીકલ્ચર લેબર્સ. તો આપણે નેમ ઓફ ધ ઇન્ડેક્સ CPI રૂરલ, અર્બન એન્ડ કમ્બાઇન્ડ 2012ના પાયાના વર્ષને લઈને લઈએ તો તમારા જે ટેક્સ્ટ બુક છે ને આ બ્લોક નંબર 3 ના યુનિટ 9 ના પેજ નંબર 12 પર, અને ઓરિજિનલ જે તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 222 પર જે ટેબલ આપ્યું છે એની હું ચર્ચા કરું છું. તો CPI રૂરલ, અર્બન, કમ્બાઇન્ડ, ફરીવાર પેજ નંબર આ બ્લોક 3 ના યુનિટ 9 ના પેજ નંબર 12 અને ટેક્સ્ટ બુકના 222 જે તમે ડાઉનલોડ કરી હશે એના ટેક્સ્ટ બુકના 660 પાનાની બુક છે, એમાંથી 222મા પાના પર આ આપ્યું છે ટેબલ.
તો 2012ના પાયાના વર્ષમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ ઓર્ગેનાઇઝેશન કમ્પાઇલિંગ ધ ઇન્ડેક્સ, તો એને ડિફરન્ટ પ્રાઇસ ઇન્ડેક્સ, તો સીપીઆઈ રૂરલ, અર્બન એન્ડ કમ્બાઇન્ડ 2012માં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે આપ્યું. સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ, ઔદ્યોગિક કામદારો માટેનો જે છૂટક ભાવાંક જે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે લેબર બ્યુરોએ આપ્યું 2016માં. સીપીઆઈ એગ્રીકલ્ચર લેબરર્સ માટે 1986-87માં, 1986-87માં લેબર બ્યુરોએ આપ્યું. અને સીપીઆઈ રૂરલ લેબરર્સ જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ગ્રામ્ય શ્રમિકો માટે 1986-87માં લેબર બ્યુરોએ આપ્યું. ડબલ્યુપીઆઈ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એ ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ 2011-12માં આપ્યું. નાઉ કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન, ફુગાવાનો ખર્ચ શું છે? ફુગાવાનો ખર્ચ, એક બાજુ હાઈ ઇન્ફ્લેશન સિનેરિયો, ફુગાવો એ ખિસ્સા કાતરું જેવું કામ કરે છે. ખબર ના પડે એમ ભાવ વધે છે અને વધારે પૈસા આપણા ગજવામાંથી કોઈ પણ વસ્તુની ખરીદી માટે જાય છે. There may be other not so one arise from the fact that people may choose to hold lower cash with themselves and keep a larger amount in banks as deposit. This would mean inconvenience of frequently visiting the banks is dubbed as shoe leather cost of inflation. એટલે with the input prices frequently changing during the high inflation scenario, એટલે વધારે ઊંચા ફુગાવાના દરમાં ભાવાંકો સતત વધતા હોય છે. નાઉ મની એન્ડ પ્રાઇસીસ, થિયોરિટિકલ પર્સપેક્ટિવ ઓન મની એન્ડ પ્રાઇસીસ, એટલે કે નાણું અને ભાવો એનું સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આપણે ફિશરનું સમીકરણ જાણીએ છીએ, એમ ઇન્ટુ વી બરાબર પી ઇન્ટુ ટી. નાઉ ક્વોન્ટિટી થિયરી ઓફ મની, એટલે આપણે ટી ને વાય તરીકે ઓળખીએ કારણ કે રાષ્ટ્રીય આવક એ વિવિધ પ્રકારના સોદામાં વિનિમયોમાં કામમાં આવે છે. તો સો એમ ઇન્ટુ વી, ક્વોન્ટિટી ઓફ મની ઇન્ટુ વેલોસિટી. અહીંયા જે વેલોસિટીની વાત કરી છે એ આવક ચલણ વેગની વાત કરી છે, ઇન્કમ વેલોસિટીની વાત કરી છે. સો મની, ક્વોન્ટિટી ઓફ મની ઇન્ટુ વાય, ધેટ ઇઝ ઇન્કમ વેલોસિટી, is equal to price level into y, that is output produced in the economy. એટલે કે રાષ્ટ્રીય આવક ને ભાવ સપાટી વડે ગુણો એના બરાબર મની સપ્લાય ઇન્ટુ વેલોસિટી થશે. નાઉ હવે હું એનું વિકલ સમીકરણ ઊભું કરી અને 1/m એટલે ગ્રોથ રેટ વડે આપણે આ બધાના ગ્રોથ રેટ લઈએ તો વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ છે. જો હું તમને બતાવું, એમ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ વાય, આ ઇક્વેશન છે. હવે એમાં એમ ને 1/m વડે ગુણું, વાય ને 1/y વડે ગુણું, પી ને 1/p વડે ગુણું, બરાબર. પછી વી ને 1/v વડે ગુણું અને dm/dt, dv/dt, dp/dt, એટલે કે વિકલ સમીકરણ ટાઈમના સાપેક્ષમાં એનું ડેરિવેટિવ લઉં તો નીચે તમારી બુકમાં જ આપ્યું છે કે 1/m ઇન્ટુ dm/dt ઇઝ ઇન્ટુ પ્લસ 1/v dv/dt ઇઝ ઇક્વલ ટુ 1/p dp/dt પ્લસ ગુણાકારનો સરવાળો થઈ જાય 1/y dy/dt, ડેરિવેટિવ વિકલ ડિફરન્શિયલ ઇક્વેશનમાં 1/m into dm/dt શું બતાવે? ગ્રોથ રેટ ઓફ મની. ટાઈમમાં એકમના ફેરફાર સાથે મની સપ્લાયમાં થતો ફેરફાર, એટલે ફેરફાર ડેલ્ટા ફેરફાર થયો એને ગુણ્યા 1/m, 1 મની સપ્લાય. ઓરિજિનલ જે મની સપ્લાય હતું એને 1/m વડે ગુણીએ
એનો અર્થ કે મની સપ્લાયનો ગ્રોથ રેટ આપે છે 1/m dm/dt growth rate of money supply plus growth rate of velocity of money 1/v into dv/dt dv/dt ટાઈમમાં એક એકમના ફેરફાર થવાથી ઇન્કમ વેલોસિટીમાં શું ફેરફાર થાય છે, નાણાંનું એક એકમ જે એને ગુણ્યા 1/v ઓરિજિનલ જે વેલોસિટી છે એને 1/v એટલે વેલોસિટીમાં મની સપ્લાયના વધારાને કારણે થતો ફેરફાર એ બંનેનો સરવાળો કરો એટલે સપ્લાય સાઈડ થયું ડિમાન્ડ સાઈડ 1/p dp/dt growth rate of velocity of money plus growth rate of money supply is equal to inflation 1/p dp/dt શું બતાવે છે, ઇન્ફ્લેશન સમયના એક એકમ એટલે એક વર્ષના ફેરફાર સાથે પ્રાઇસ લેવલનો થતો ચેન્જીસ એને ગુણ્યા 1 ઓરિજિનલ પ્રાઇસ એટલે ગ્રોથ રેટ ઓફ પ્રાઇસ એટલે કે ઇન્ફ્લેશન રેટ પ્લસ 1/y dy/dt એટલે કે ગ્રોથ રેટ ઓફ આઉટપુટ. હવે આ ચારેય જે છે ગ્રોથ રેટ ઓફ મની સપ્લાયના ગ્રોથ રેટ ને કારણે ઇન્કમ વેલોસિટી નો ગ્રોથ રેટમાં શું ફેર પડે ઇઝ ઇક્વલ ટુ ઇન્ફ્લેશનમાં શું ફેર પડે પ્લસ ગ્રોથ રેટ ઓફ આઉટપુટ. જો આઉટપુટ વધતું હોય મની સપ્લાય ઇન્ક્રીઝની સાથોસાથ વેલોસિટી અને ઇન્ફ્લેશનની સાથે ગ્રોથ રેટ ઓફ આઉટપુટ વધતું હોય તો આપણા માટે આવું ગ્રોથ રેટ ઓફ આઉટપુટને આપણે ઇન્ફ્લેશનને માપવું હોય તો ઇન્ફ્લેશનને બરાબરની આ બાજુમાં રાખી એને નડતું પદ જે છે ટર્મ પ્લસ 1/y dy/dt ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય તો ઇન્ફ્લેશન ઇક્વલ ટુ ગ્રોથ રેટ ઓફ મની સપ્લાય પ્લસ ગ્રોથ રેટ ઓફ વેલોસિટી ઓફ મની માઇનસ ગ્રોથ રેટ ઓફ આઉટપુટ. જો ઉત્પાદન વધારો એ મની સપ્લાય વધારા કરતા ઓછો હશે તો અને મની સપ્લાય અને વેલોસિટી આ બંનેના સરવાળા કરતા આઉટપુટનો વધારો જેટલો ઓછો હશે એટલો ફુગાવાનો દર વધશે. એનો અર્થ એવો થાય કે ફુગાવો આપણે ઉત્પાદન વૃદ્ધિ માટે સહન કરવાનો છે તો જો આ તફાવત એટલે કે ગ્રોથ રેટ ઓફ મની સપ્લાય પ્લસ ગ્રોથ રેટ ઓફ વેલોસિટી ઓફ મની નાણાંનો આવક ચલણ વેગ વત્તા નાણાંનો પુરવઠાનો વધારો એ બેયનો સરવાળો ભેગો કરો અને એમાંથી ઉત્પાદન વધારો બાદ કરો અને જે જો પ્લસ ટર્મ રહે એનો અર્થ કે ફુગાવો છે બરાબર અને જો માઇનસ ટર્મ રહે તો આપણે માટે સારું છે તો એનો અર્થ કે ઉત્પાદન વધારે વધે છે ફુગાવો ઘટે છે પણ એવું ઓછું બને છે. એટલે આ ઇન્ફ્લેશન માપવા માટેનું બહુ સરસ મેથેમેટિકલ એનાલિસિસ તમારા ઇગ્નોના સિલેબસમાં બહુ સરસ આપ્યું છે. વિથ અ સ્ટેબલ વેલોસિટી ઓફ મની ગ્રોથ ઇન ઇટ ઇઝ 0. બંને બાજુ સરખી થઈ જાય તો એ શૂન્ય થઈ જાય છે તો એ તો ઇચ્છનીય છે અથવા માઇનસ રે ઇન્ફ્લેશન એવું બનતું નથી. નાઉ કોઝિસ ઓફ ઇન્ફ્લેશન ફુગાવો કેમ ઉદ્ભવે છે. ફુગાવો આપણે જો આ જનરલ ટર્મમાં આનો ઉપયોગ કરીએ છીએ એટલે ખરેખર એની આર્થિક ઘટનાઓથી અપરિચિત થઈ જઈએ છીએ એને આર્થિક એની ઇફેક્ટ એની અસરોથી અપરિચિત છે પણ ઇન્ફ્લેશન ઓલવેઝ એન્ડ એવરીવેર મોનેટરી ફિનોમિના. મિલ્ટન ફ્રીડમેન એવું કહે છે કે ફુગાવો એ હંમેશા નાણાકીય ઘટના છે એટલે કે કાં તો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન હોય માંગ પ્રેરિત ફુગાવો હોય અથવા ખર્ચ પ્રેરિત ફુગાવો હોય. ડિમાન્ડ ફુલ ઇન્ફ્લેશન હાયર ગવર્મેન્ટ સ્પેન્ડિંગ જો સરકારી ખર્ચ વધે ફોર એક્ઝામ્પલ કેન રાઇઝ ધ લેવલ ઓફ એગ્રીગેટ ડિમાન્ડ ઇન ઇકોનોમી એન્ડ ધેરફોર પુટ અપવર્ડ પ્રેશર ઓફ પ્રાઇસીસ અને માટે ભાવો ઉપર દબાણ આવે તો ભાવ વધે. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. સરકારી ખર્ચ વધવાને કારણે માંગ પર દબાણ આવે ભાવો પર દબાણ આવે that is demand for inflation. Another cause of inflation is increase in the cost of the production due to increase in the cost of the raw material and other input. કોઈ કાચા માલના ભાવો વધવાને કારણે અથવા અન્ય સંસાધનો જેમ કે શ્રમનો પગાર વધે કે આ બધા કારણોને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય અને ઉત્પાદન ખર્ચ વધે તો સડનલી ચેન્જ ઇન સપ્લાય કન્ડિશન તો સપ્લાય ચેનમાં પણ ક્યાંક ભંગાણ પડે અને એક બાજુ ફુગાવાનો લાફો પડે તો બીજી બાજુ
સપ્લાય ચેનમાં ભંગાણ પડે છે. કોસ્ટ પુશ ઇન્ફ્લેશન સારો નહીં, ખર્ચ પ્રેરિત ફુગાવો, તો આને કારણે ફુગાવો વધતો હોય છે. તો આ ધ સડન ચેન્જ ઇન સપ્લાય કન્ડિશન. તો ફોર economic analysis, overall inflation, also called headline inflation, is usually divided into a core part and non-core part. એટલે કે કોર પાર્ટ એનો અર્ક ભાગ અને બિન અર્ક ભાગ, એ રીતે આપણે એનો એનાલિસિસ કરે. કોર ઇન્ફ્લેશન ઇઝ કેલ્ક્યુલેટેડ બાય ધ સેપરેટિંગ આઉટ ધ volatile component of inflation that cause fluctuations in the short term, ટૂંકા ગાળામાં, short term. These in the context of a developing economy, અલ્પ વિકસિત અથવા વિકાસ પામતા અર્થતંત્રમાં આપણા જેવા, એમાં આ પ્રકારનો ફુગાવો usually components like food item and depend on the seasonal and weather factor to determine their supply or fuel items that may be influenced by supply side shocks in the international market. One would expect core inflation to be more responsive to monetary policy than non-core inflation. નાણાકીય નીતિ માટે આ કોર ઇન્ફ્લેશનનો ભાગ ખૂબ મહત્વનો છે. તો મોનેટરી પોલિસી ઇન ઇન્ડિયા, ભારતની નાણાકીય નીતિ, ઓબ્જેક્ટિવ ઓફ મોનેટરી પોલિસી, રિઝર્વ બેંક 1934 માં કાર્યરત થઈ ત્યાર પછી પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ મોનેટરી પોલિસી ઇઝ ટુ મેન્ટેન પોલિસી price stability while keeping in mind the objective of growth. વૃદ્ધિને ધ્યાનમાં રાખી આર્થિક વૃદ્ધિ કરવા માટે આપણે નાણાંના બળદગાડીને દોરડીથી સંચાર કરીએ છીએ. એટલે કે આર્થિક વૃદ્ધિ કરવા માટે આપણે મોનેટરી પોલિસીનો યુઝ કરીએ છીએ. રિઝર્વ બેંકના દ્વારા regulate the issues of banking notes and keeping of reserve with a view to securing monetary stability in India and generally to operate the currency and credit system of the country to its advantage. એના લાભો માટે. Now, instrument of monetary policy in India, ભારતમાં નાણાકીય નીતિના સાધનો કયા છે? તો સામાન્ય રીતે, as we have seen earlier, the need to finance government deficit dominated the monetary policy action during the period between 1950s and 70s. 1950 થી 70 ની વચ્ચે સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ મિકેનિઝમ, એટલે ક્રેડિટ કંટ્રોલના તંત્ર વડે were used to channel credit to priority sector. એ જે પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં એ ક્રેડિટ અથવા તો લોન કે ધિરાણ જાય એના માટે ઉપયોગ કરતા. Between 1917 and 1990, 1970 થી 90 વચ્ચે the statutory liquidity ratio, SLR, કાયદા માન્ય પ્રવાહિતાનો દર, the share of net demand and time liability, NDTL, the share of net N, demand D, time T, liabilities L, NDTL, that a bank required to maintain in safe and liquid assets such as unencumbered government security, cash and gold was increased several times. Within the period of 1980s, with a view of regulating liquidity and to provide resource for vital public sector investment within the framework of national priorities without generating reserve money, it was decided to increase SLR. કાયદા માન્ય પ્રવાહિતાનો દર વધારવાનો નિર્ણય લેવાય આના માટે. Now, during the 1980s, number of monetary market instruments such as a interbank participation certificate, IBPCS, certificate of deposit, CDS, and commercial paper, CP, were also introduced. એ પણ અસ્તિત્વમાં આવ્યા. Now, another important monetary policy instrument during the period
was cash reserve ratio, CRR. The cash reserve ratio, CRR, refers to average daily balance that a bank is required to maintain with a Reserve Bank of India as a percentage of its net demand and time liabilities, NDTL, that the Reserve Bank of India may notify from time to time and Gazette of India. એમાં સમય ટૂંકા ગાળાનું વ્યાજના દરો એનામાં કોલ મની રેટ આગળ આવશે આપણે તો એને માટે પણ આને આપણે CRR નો અને SLR નો ઉપયોગ કરીએ એઝ એ મોનેટરી પોલિસી ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી યુઝડ ટુ ઇન્ફ્લુઅન્સ the money supply by the monetary authority. An increase in CRR would lead the banks to have lesser amount of money with them for lending with the same amount of deposit. This would reduce the amount of credit created and therefore reduce the money supply through the money multiplier process. નાણા ગુણકની પ્રક્રિયા દ્વારા આખું એનું ઇક્વેશન છે એટલે હાઈ પાવર મની ઉચ્ચ સત્તાધીશ નાણું એટલે ઘણીવાર બેંકો પોતાના દરરોજના વહીવટો નાણાકીય વ્યવહારો સાચવવા માટે દરરોજ લોકો પૈસા ઉપાડી જતા નથી, દરરોજ લોકો બધા પૈસા મૂકી જતા નથી. આ તર્ક હેઠળ બેંકો એની પ્રવૃત્તિ કરે છે. 100 રૂપિયા કોઈ મૂકી જાય તો કોઈક વખતે એમાંથી 50 રૂપિયા ઉપાડે, 10 રૂપિયા ઉપાડે. તો આ દરરોજની જરૂરિયાત CRR તરીકે બેંકોએ પોતાની પાસે રાખવી પડે. બેંકોની વિશ્વસનીયતા માટે દરેક બેંકોએ પોતાને મળતી ડિપોઝિટના અમુક ટકા, ધારો કે 10%, ધારો કે રિઝર્વ બેંકમાં અનામત તરીકે રાખવા પડે, ધેટ ઇઝ SLR, કાયદા માન્ય પ્રવાહિતાનો દર. પોતાની દરરોજની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જે બેંકોએ પૈસા પોતાની પાસે રાખવા પડે એ CRR. અને એમાંથી ધારો કે the year 1996-97 was significant in many ways in relation to conduct monetary policy in India. નાણાકીય નીતિને કંડક્ટ કરવા. It was first time the CRR was reduced sharply 4% points within the financial year 5 phases. The CRR was brought down to 9.5% and SLR to 25% by 1997. 1997 માં CRR 9.5% અને SLR 25%. Now, the process of deregulation of interest rate was also initiated the early 1990s, simplifying the complex structure of deposit and lending interest rate. Now, following the Narsimham Committee 2 report 1998, Narsimham Committee 2 report 1998 પ્રમાણે interim liquidity adjustment facility ILAF was introduced in April 1999, 1999 માં introduce થયું to determine the corridor for money market rates with a subsequent revisions and revised liquidity adjustment facility LAF was announced in October 2004 and has now emerged as the principal operating instrument of monetary policy. The LAF consists of overnight as well as term repo actions. Now, repurchase agreements was called repurchase options. So, that is reverse repo are agreement in which two parties agree to sell and repurchase the same security. ફરીવાર કે રેપો એટલે રીપર્ચેજ એગ્રીમેન્ટ. રિઝર્વ બેંક જે ટૂંકા ગાળાની જે નાણાંની જરૂરિયાતો બેંકોને પૂરી પાડે તો એ ટૂંકા ગાળાની એ રીપર્ચેઝ ઓપ્શન માટે એ રેપો રેટ અને રિઝર્વ બેંક એબ્સોર્બ કરે, ચૂસી લે નાણાં બેંકો પાસેથી અને રિઝર્વ બેંક બદલામાં સિક્યુરિટી આપે ટૂંકા ગાળાની. તો ધેટ ઇઝ રિવર્સ રીપર્ચેઝ ઓપ્શન એટલે કે રિવર્સ રેપો રેટ. એ રીતે આપણે એને
ઓળખીશું. નાઉ વિથ ધ LAF, liquidity adjustment facility, LAF, repo rate has become the single independent policy rate. The reverse repo rate is placed below the repo rate. Repo rate thi below. Under the LAF, a marginal standing facility, MSF, ફરીવાર marginal सीमांत જે standing facility was also instituted. MSF is a facility under which scheduled commercial bank can borrow additional amount to overnight money from RBI at a penal rate of interest. વ્યાજના અમુક જૂથના વ્યાજ દરની અંદર પોતાની ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત MSF હેઠળ પણ લઈ શકે છે બેંકો. કોની પાસેથી? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી. હવે આ બધી જ વાત આપણે ફિગર 9.1 માં તમારી ટેક્સ્ટબુકના આ ચેપ્ટરના પાના નંબર 17 પર અને 227 પર આ તમને આકૃતિ દ્વારા MSF, જો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, MSF, પછી આ જે છે એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ નીચે આ કોરિડોર, આ 3 કોરિડોર આ આકૃતિ દ્વારા બતાવ્યા છે કે ટૂંકા ગાળાની બેન્કિંગ સંસ્થાઓની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે આ રીતે બેંકો અને રિઝર્વ બેંક આ રીતે કરી શકે છે. નાઉ મોનેટરી પોલિસી ટ્રાન્સમિશન, then evaluation of monetary policy in India, ભારતમાં એને ઇવોલ્યુશન કરો તો 1973 અને 1979 as well as drought in 1973 માં દુષ્કાળ પડ્યો, 79 માં led to high inflation during the 1970s. મોહનથી 2017 inflation increased from 10% in 1972-73 to 25% in 1974-75. તો આ બધા જે નાણાકીય પરિબળો આ બધાને કારણે તમે જોઈ શકશો કે નાણાકીય નીતિ જે છે, સુખમય ચક્રવર્તી કમિટી ફોર્મડ ઇન 1982, 1982 માં સુખમય ચક્રવર્તી કમિટીની રચના કરવામાં આવી. એ the working of the monetary system recommended primary of price stability in monetary policy. નાણાકીય નીતિમાં ભાવ સ્થિરતાનું મૂલ્યાંકન કરવા માટે મોનેટરી સિસ્ટમ, નાણાકીય પદ્ધતિ અર્થતંત્રમાં કેવી રીતે કાર્યરત છે એને માટે 1982 માં સુખમય ચક્રવર્તી કમિટી ની સ્થાપના કરવામાં આવી. The 1980s and late 1990s, a monetary targeting framework was followed by the RBI for monetary policy development and price stability. Continue to be the primary objective of monetary policy under the framework. Broad money, M3, was intermediate target of monetary policy. Now, તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ મોનેટરી પોલિસી ફેઝિસ ઇન ઇન્ડિયા, નાણાકીય નીતિના વિવિધ પાસા, ફેઝ ભારતમાં 1950s to 1980. હું તમારી આગળ આ ટેબલની રજૂઆત કરું છું. તમારા ટેક્સ્ટબુકના પાના નંબર 229 પર આ ટેબલ આપ્યું છે, એને હું ક્રમમાં તમારી આગળ રજૂ કરું છું. પહેલું 1950s to 1980, પહેલું ખાનું છે 1950 થી 80 નું. એ ડેવલપમેન્ટલ સેન્ટ્રલ બેન્કિંગ એન્ડ ક્રેડિટ પ્લાનિંગ એન્ડ ટાર્ગેટિંગ. ક્રેડિટ પ્લાનિંગ 1950 થી 1980. 1980 થી 1998 નો ફેઝ મોનેટરી ફેઝ, મોનેટરી ટાર્ગેટિંગ, બ્રોડ મની M3 as an intermediate target and reserve money M0 as operating target. એ M0 ઓપરેટિંગ ટાર્ગેટમાં અને M3 બ્રોડ મની ઇન્ટરમીડિયેટ વચગાળાનું નાણાં તરીકેની વાત, તો એ મોનેટરી ટાર્ગેટિંગ ફેઝ છે. 1998 થી 2016 નો સમયગાળો ભારતમાં મલ્ટિપલ ઇન્ડિકેટર એપ્રોચ એટલે કે બહુગુણીય સૂચકતાનો ગાળો છે. તો
તો મલ્ટિપલ ઇન્ડિકેટર ઇન્ક્લુડ ઇન્ટરેસ્ટ રેટ, એ પછી જુદા જુદા વ્યાજના દરો, તો બ્રોડ મની, બૃહદ નાણું, ક્રેડિટ બાય બેંક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, નાણાકીય સંસ્થાઓ, અને કેપિટલ ફ્લોઝ એટલે કે મૂડીનો પ્રવાહ, ઇન્ફ્લેશન રેટ, એ બધું. અને 2016 ટુ પ્રેઝન્ટ, વર્તમાન સમય 2016 થી આ 2024 સુધીનો ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ એટલે કે પરિવર્તનીય ફુગાવાનું ટાર્ગેટિંગ માં સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ફ્લેશન ટાર્ગેટ કરન્ટલી ઓફ 4% પ્લસ ઓર માઇનસ 2% બેન્ડ. એટલે આ પ્રમાણે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ ફ્રેમવર્ક આપણું રહ્યું છે. નાઉ એ પછી આપણે કેપિટલ માર્કેટ એન્ડ ઇટ્સ રેગ્યુલેશન્સ એટલે કે મૂડી બજાર અને એનો કાયદા. તો આમાં શેર બજાર, સ્ટોક માર્કેટ અને એ બધાનો સમાવેશ થાય છે. વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ? ડેવલપ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, રોલ, ફંક્શન ઓફ એન્ડ પરફોર્મન્સ ઓફ ઇન્ડિયન કેપિટલ માર્કેટ. ભારતના મૂડી બજાર વિશે ખ્યાલ આપવો વિદ્યાર્થીઓને, એ આ યુનિટનો હેતુ છે. એક્સપ્લેન રેડિકલ restructuring of the Indian capital market in the wake of new economic policy. 1991 પછીની જે નવીન આર્થિક નીતિના સંદર્ભમાં આની જાણકારી મેળવવી, એમાંથી જાગૃત કરવા આ મૂડી બજાર વિશે. ડિસ્કસ ધ રોલ, ફંક્શન એન્ડ સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ. ભારતની મૂડી બજાર, શેર બજાર, કરન્સી માર્કેટ, ડેરિવેટિવ માર્કેટ અને કોર્પોરેટ ડેપ્ટ માર્કેટ. તો એની જે જુદી જુદી વાત કરીએ તો એનું સર્ક્યુલેટેડ, આ આખો સર્ક્યુલેટેડ કન્સેપ્ટ એ હું તમારી આગળ રજૂ કરું છું. તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એ ડિપોઝિટ, શેર્સ, કોમર્શિયલ બેંક, ઇન્સ્યોરન્સ કંપની, મ્યુચ્યુઅલ ફંડ, પ્રોવિડન્ટ ફંડ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ ફંડ મેળવે છે, વળી પાછી એ લોકો લોન આપે છે. ડિમાન્ડ ઓફ ફંડ, એક બાજુ સપ્લાય ઓફ ફંડ છે, બીજી બાજુ ડિમાન્ડ ઓફ ફંડ છે. નાવ ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસ, ગવર્મેન્ટ, ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસ અને ગવર્મેન્ટ ફંડ માટેની ડિમાન્ડ કરે છે. બીજી બાજુ ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસ અને ગવર્મેન્ટ એ પોતે જ એક બાજુ મોટા સપ્લાયરો છે, તો બીજી બાજુ મોટા ગ્રાહકો છે, ડિમાન્ડ કરનારા છે. નાવ પ્રાઇવેટ પ્લેસમેન્ટ્સ, તો આ ફંડ્સ આ રીતે સર્ક્યુલેટ થાય છે ઇન ફાઇનાન્શિયલ માર્કેટ, મની માર્કેટ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એમાં વચ્ચે આવે છે. તો મની માર્કેટ, કેપિટલ માર્કેટ, ફંડ, સિક્યુરિટીઝ, તો ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમમાં આ રીતે એનું એ કાર્યરત છે. ખાસ કરીને આપણે અત્યારે જો જોવા જઈએ તો ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ COVID-19, 2019માં જે કોવિડને કારણે આખું ઇકોનોમી ઠપ થઈ ગયું, તો આપણે 8 નવેમ્બર 2016ના રોજ સરકારે 500ની ને 1000ની નોટો જે બંધ કરી દીધેલી 2000ની, તો ડિમોનેટાઇઝેશન થયું. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી 1 જુલાઈ 2017 થી આપણે ત્યાં એડ થઈ. તો મિટિગેટ રિસ્ક એન્ડ ફાઇનાન્શિયલ, આટલા આપણે એ સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો છે. મિટિગેટ રિસ્ક ઇન ધ ફાઇનાન્શિયલ માર્કેટ, efficiently allocate resources to the real sector, make the financial system competitive globally and open the external sectors. So the goal was promote a diversified, efficient and competitive financial system which would ultimately improve the efficiency of resource allocation. Basically જે સંસાધનોનું સ્થળાંતર છે વધુ ઓછા બિનકાર્યક્ષમ ઓછા કાર્યક્ષમ ક્ષેત્રોમાંથી વધારે કાર્યક્ષમ ક્ષેત્રોમાં જાય, એના માટે જેમ બ્લડ જે છે એ શરીરમાં અલગ અલગ જગ્યાએ પહોંચે છે, એમ જે રિસોર્સિસ અલગ અલગ જગ્યાએ પહોંચી અને વધારે કાર્યક્ષમતાપૂર્વક કાર્ય કરે અને રાષ્ટ્રીય આવક વધે, આર્થિક વિકાસનો દર વધે, વૃદ્ધિ વધે, એને માટે આ બધા પગલાઓ હોય છે. અને આ રોલ માર્કેટનો હોય છે, શેર બજાર વગેરે. નફો કોણ આપે? જ્યાં અછત છે ત્યાં. અછત ક્યાં થાય? જેની ડિમાન્ડ છે.
એટલે રોલ, સિગ્નિફિકન્સ એન્ડ ફંક્શન ઓફ ધ કેપિટલ માર્કેટ. એનો રોલ પેજ નંબર તમારા 27 પર, આ યુનિટના નંબર 10ના 27મા પાના પર અને ટેક્સ્ટ બુકના તમારા 237ના પાના પર આ આખો જે વાત કઈ છે એને હું તમને સંક્ષિપ્તમાં રજૂ કરું છું કે કેપિટલ માર્કેટ્સ એમાં પ્રાઇમરી માર્કેટ્સ આ બાજુ સેકન્ડરી માર્કેટ. તો પબ્લિક, કોર્પોરેટ્સ, એક્ઝિસ્ટિંગ સ્ટોક હોલ્ડર્સ, અધર એન્ટિટીઝ. પ્રાઇમરી માર્કેટમાં આ બાજુ માર્કેટ. સેકન્ડરી માર્કેટમાં તમે જુઓ રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ, સ્પોટ માર્કેટ. નાવ ઇન્સ્ટ્રુમેન્ટ બંનેના, તો સ્ટોક એન્ડ શેર, ડિબેન્ચર, યુનિટ, બોન્ડ, બરાબર, બંનેના આ જ ઇન્સ્ટ્રુમેન્ટ છે. શેર, બોન્ડ, પછી વોરંટ્સ, કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ instrument, venture capital funds, global depository and foreign currency convertible bonds. એ બધું આ પ્રાઇમરી માર્કેટની બાજુ. સેકન્ડરી માર્કેટની બાજુ સ્ટોક એન્ડ શેર, યુનિટ્સ, ડિબેન્ચર્સ અને ડેરિવેટિવ્સ. નાવ ઇન્ટરમીડિયેટ, બંનેનું ઇન્ટરમીડિયેટ નાવ મર્ચન્ટ બેન્કર્સ. તો આમાં સ્ટોક બ્રોકર્સ અને સબ બ્રોકર્સ સેકન્ડરી માર્કેટમાં. પ્રાઇમરી માર્કેટમાં મર્ચન્ટ બેન્કર્સ, નાવ અંડરરાઇટ્સ, ડિબેન્ચર્સ ઓફ trustees, bankers to issuer, registrar to and issues, share transfer agents, rating. Now and other security deposits, custodian of securities, self regulations, આ બધી બાબત. એટલે પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટ આમ નીચેથી ઉપર તરફ આ રીતે વહે છે. તો આ રીતે એ મધ્યસ્થી છે સ્ટોક માર્કેટ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. તો ધ એવરેજ વેલ્યુ ઓફ માર્કેટ કેપિટલિઝમ રેશિયો MCR ફોર ઇન્ડિયા ફ્રોમ 2003 ટુ 2019, 2003 થી 19માં 76.26% હતું. ધ મિનિમમ MCR માર્કેટ કેપિટલાઇઝેશન રેશિયો એ 45.93% હતો અને 2003 અને મેક્સિમમ વોઝ 149.51% 2007માં. COVID-19 now turnover ratio was 68.25% on an average from 2003 to 2019. Now structure and performance of Indian stock market. તો SEBI, Security and Exchange Board of India, જે સરકારી સંસ્થા છે, સરકારની હૈદરાબાદ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ લિમિટેડ, એ પણ જુઓ તમે ટેબલ, એ પણ તમને અહીંયા આપ્યું છે. એ રીતે યુપી સ્ટોક એક્સચેન્જ, જયપુર, દિલ્હી સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, આ બધા એ પેલું શેર માર્કેટ પર લીગલ કાયદેસર. બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE, એટલે આ બધા આવા 23 સ્ટોક એક્સચેન્જ ભારતમાં છે. અને which began formal trading in 1875, 1875 થી. એમાં સૌરાષ્ટ્ર, કચ્છ, આ બધું, મગધ, મેંગલોર, આવા 23. Now name of the recognized stock exchange and segment permitted valid up to અને recognition, એની હું વાત કરું તો લિસ્ટ ઓફ સ્ટોક એક્સચેન્જ એની ઘણી બધી મોટું લિસ્ટ છે, છતાં હું તમને થોડું બહુ ઝડપથી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ, તો સેગમેન્ટ એનું કયું? ઇક્વિટી ડેરિવેટિવ્સ, કરન્સી ડેરિવેટિવ્સ, પછી કોમોડિટી ડેરિવેટિવ્સ અને ડેપ્ટ. એનું રિકગ્નાઇઝેશન પરમેનન્ટ. કલકત્તા સ્ટોક એક્સચેન્જ લિમિટેડ પરમેનન્ટ છે. ઇન્ડિયન ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઇન્ડિયા INX ગુજરાત, તો ઇક્વિટી ડેરિવેટિવ્સ, સિંગલ સ્ટોક ઇક્વિટી ઇન્ડેક્સ ડેરિવેટિવ, કોમોડિટી ડેરિવેટિવ, કરન્સી ડેરિવેટિવ અને ડેપ્ટ. 28 ડિસેમ્બર 2020 રિકગ્નાઇઝેશન.
નાવ મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ મુંબઈ 15 સપ્ટેમ્બર 2020. મલ્ટી એના બધા ઇન્સ્ટ્રુમેન્ટ લગભગ સેમ છે એટલે હું બોલતો નથી, ખોટો ટાઈમ બગડે રહી. નાવ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ મુંબઈ પરમેનન્ટ. નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ એક્સચેન્જ લિમિટેડ મુંબઈ કોમોડિટી ડેરિવેટિવ્સ પરમેનન્ટ. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ મુંબઈ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિટી ને એ બધા છે, ડેપ્ટ ને એ બધા પરમેનન્ટ. એનએસસી આઈએફએસસી લિમિટેડ ગુજરાત ઇન્સ્ટ્રુમેન્ટ સેમ છે, પરમેનન્ટ. તો આ સોર્સ સેબીમાંથી આ મુદ્દો તમારી બુકમાં પાના નંબર 30 પર અને ઓરિજિનલ તમારી ટેક્સ્ટ બુકમાં પાના નંબર 240 પર આપેલા છે, તમે જોઈ શકશો. નાવ થોડી સ્ટેટિસ્ટિકલ ડેટા જે છે એ હું તમારી આગળ રજૂ કરતો નથી, કારણ કે ઇટ વિલ ટેક સો મચ ટાઈમ એન્ડ વી હેવ નો ટાઈમ. સો હું તમને અહીંયા માત્ર બતાવું છું. તમે તમારી ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરી એના પેજ નંબર પર જોઈ શકશો, અથવા અહીંયા તમે સ્ક્રીનશોટ લઈને પણ એના આંકડા જોઈ શકશો યુટ્યુબમાંથી. અને એ બધી ચર્ચા આપણે કરતા નથી. COVID-19 પોસ્ટ ડિમોનેટાઇઝેશન, પોસ્ટ જીએસટી, એના બધા જ સ્ટેટિસ્ટિકલ ડેટા છે. ટેબલ આખું એવું છે, ટ્રેન્ડ ઓફ ગ્રોથ, સ્ટોક રિટર્ન એન્ડ volatility of stock prices and FII flows during the phase of post demonetization, post GST and COVID-19 pandemics. મને લાગે છે કે છેલ્લે સુધીનો ફોટોગ્રાફ્સ તમારામાં કદાચ નહીં આવ્યો હોય તો બાકીનો નીચેનો અડધો ફોટોગ્રાફ સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો, ખાલી આંકડા તમારી જાણ માટે જોવા માટે. ઓકે, હવે મિશ્રા, રોથ એન્ડ દાસ 2020માંથી આ વાત લેવામાં આવી છે. હવે ઇક્વિટી ડેરિવેશન ઇન ઇન્ડિયા, એક્સચેન્જ ટ્રેન્ડ એન્ડ ઓવર ધ કાઉન્ટર ડેરિવેશન ઇન્સ્ટ્રુમેન્ટ, એની પણ ચર્ચા તમારી બુકમાં આગળ અહીંયા કરી છે. ટર્નઓવર બીએસસી ઇન ઇન્ડિયન ઇક્વિટી ડેરિવેટિવ માર્કેટ્સ, એની ચર્ચા 2010થી 2019-20 સુધીની કરી છે. ટર્નઓવર ઇન ઇન્ડિયા ઇક્વિટી ડેરિવેશન માર્કેટ બીએસસી એન્ડ એનએસસી, એનો પણ તમારે સ્ક્રીનશોટ લઈને સ્ટેટિસ્ટિકલ ડેટા લેવો હોય તો લઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે માત્ર હવે 12 મિનિટ છે. એની અંદર મારે ઘણું બધું આગળ તમારી સાથે વાત કરવી છે. કરન્સી ડેરિવેટિવ માર્કેટ, લોંગ ટર્મ ગવર્મેન્ટ બોન્ડ એન્ડ કોર્પોરેટ ડેટ માર્કેટ ઇન ઇન્ડિયા. એટલે હવે આ સ્ટોક માર્કેટને હું અહીંયા વાઇન્ડ અપ કરું છું, કારણ કે મારે યુનિટ 11માં પ્રવેશવું છે. 660 પાનાની તમારી બુક છે, એમાંથી અત્યારે આપણે 250 પાના પર આવ્યા છીએ. હજી મારે તમારી આગળ ઘણી બહુ લાંબી ચર્ચા કરવાની છે. તો ફિસ્કલ પોલિસી એન્ડ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ, FRBM એક્ટ જે છે એની ચર્ચા. તો આ યુનિટ નંબર 11 બ્લોક નંબર 3 એની ચર્ચામાં આપણે આવીએ છીએ. તો એના ઓબ્જેક્ટિવ કયા છે? સ્ટેટ ધ કોન્સેપ્ટ ઓફ એન્ડ કમ્પોનન્ટ્સ ઓફ ફિસ્કલ પોલિસી, એના ઘટકો, એનો ખ્યાલ. એક્ઝામિન હાઉ ચેન્જ ઇન ગવર્મેન્ટ સ્પેન્ડિંગ એન્ડ ટેક્સેશન અફેક્ટ ISLM ફ્રેમવર્ક દ્વારા. જો કે હવે ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે 10 મિનિટમાં હું તમને ISLM ફ્રેમવર્ક એ નેક્સ્ટ લેક્ચરમાં મારે કરવું પડશે, પણ છતાં પણ હું પ્રયત્ન કરું છું થોડું પહોંચવા માટેનો. ડિસ્કસ ધ ફિસ્કલ પોલિસી ઇન ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા થી પછીની જે રાજકોષીય નીતિની ચર્ચા. recognize the need to adopt the fiscal responsibility and budgetary management act. Now discuss the role of fiscal policy to meet the changes arisen out of global financial crisis 2008. Appreciate the genesis of GST, its implementation and trend of GST collection. તો આટલી ચર્ચા આમાં સમાવેલ. થિયોરિટિકલ એનાલિસિસ ઓફ ISLM
framework sorry. Now theoretical analysis of ISLM framework. તો I investment equal to savings. MEC 002 માં મેક્રો ઇકોનોમિક્સમાં આપણે આની ચર્ચા કરીએ છીએ, કરી હતી, પણ એની જે એગ્રીગેટ ઇન્કમ, સેવિંગ્સ એન્ડ ઇન્ટરેસ્ટ, it desired to have a re-look at ISLM framework. Y is a AD. What is Y? Represent total output. આપણું GDP છે, total રાષ્ટ્રીય આવક, equal to aggregate demand, stand for aggregate demand or desired expenditure on output. Aggregate demand consists household consumption, ઘરગથ્થુ લોકોને વપરાશ, desired business investment demand, I, ધંધાદારીઓ જે મૂડીરોકાણની માંગ કરે છે એ પણ માંગ બાજુ, y equal to c plus I plus g, and the government sector's demand for goods and services, G. Y is equal to aggregate demand is equal to consumption plus investment plus government expenditure. This is equation number 2. Now the simple form of equation 2 is identity is GDP is PFCE. What is PFCE? Is private finance final consumption expenditure plus GFCE. G equation 2 is government final consumption expenditure. GDP is equal to PFCE plus GFCE E plus GCF. What is gross capital formation? GCF plus NX, that is net export, that is export minus import. એટલે કે આ સમીકરણને વિશુદ્ધ રીતે આ રીતે આપણે લખી શકીએ. ઇન ધ ઇન્ડેક્સ ઇન્ડિયન કોન્ટેક્સ્ટ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ NIS provide the breakup of the GDP component, the GDP or Y in model is GDP is PFCF, PFCE, private financial, private P, final F, consumption C, expenditure E. PFCE plus GFCE. What is GFCE? That is government final consumption expenditure plus GCF is gross capital formation. એટલે ઇન્વેસ્ટમેન્ટ થાય C plus I plus G ગવર્મેન્ટ એક્સપેન્ડિચર પ્લસ ગવર્મેન્ટના બે ખર્ચા છે, એક મહેસૂલી ખર્ચ ને બીજા મૂડી ખર્ચ. ગાંધીનગરથી અમદાવાદની વચ્ચે હાઈવે બનાવે કે પછી ઓવરબ્રિજ બનાવે તો એ કેપિટલ ફોર્મેશન ખર્ચો થયો, પણ બધાના મિલિટરીના, પોલીસના, બધાના પગારની પાછળ કે મહેસૂલ પાછળ, વપરાશ પાછળ જે ખર્ચ થાય, ઉપભોગ પાછળ, તો એ GFC માં સમાવેશ થાય, ગવર્મેન્ટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર. GCF માં નવા નર્મદા બંધ યોજના થાય, નવા કંઈક સારા ખાતરના કારખાના થાય કે મૂડી ફોર્મેશન થાય, એ GCF માં સમાવેશ થાય. NX એટલે 10 રૂપિયાની નિકાસ કરીએ અને 5 રૂપિયાની આયાત કરીએ તો NX માં 5 રૂપિયાનો જ સમાવેશ થાય. આયાત કરીએ એ બાદ કરો, નિકાસ કરો એ ઉમેરો. બરાબર? એટલે આ રીતે આ સમીકરણ છે અને એનો ગ્રાફ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લેજો. આ છે. બરાબર છે? તો now trend in share of major component of GDP in the overall GDP of India. આ ક્યાંથી લેવામાં આવ્યું છે? સેન્ટર ફોર મોનેટરી ઇન્સ્ટિટ્યૂટ CMIE નો રિપોર્ટમાંથી આ વસ્તુ લેવામાં આવી છે કે એનો ટ્રેન્ડ કયો છે. એમાં ધ કન્સેપ્ટ ઓફ એગ્રીગેટ ડિમાન્ડ. હવે મિત્રો તમને ઘણીવાર એમ થાય કે આટલું ડીપમાં, પણ આટલું ડીપમાં લેવાનું કારણ છે કે સરકાર ઉપભોગ પાછળ કેટલું વાપરી રહી છે, કેટલું મૂડીરોકાણ પાછળ વાપરી રહી છે, એ બધું જોવું જોઈએ. એના ઉપર તમારો વૃદ્ધિ દર અને વિકાસના દરનો આધાર છે. વિદ્યાર્થી મિત્રો, ભયંકર સ્પીડ કરવા છતાં હું માત્ર તમને 200 નંબરના પાના પરથી 258 નંબરના પાના પર
માત્ર 58 પેજીસનો જ આપણે ગ્રોથ કરી શક્યા છીએ આ લેક્ચરમાં. હજી આપણી પાસે 4-5 મિનિટ છે. થોડું બને એટલું ઝડપથી ધ કમ્પોનન્ટ ઓફ એગ્રીગેટ ડિમાન્ડ એટલે કે સમગ્ર લક્ષી માંગ એ કન્ઝમ્પશન રેખા એ અહીંયા ડ્રો કરી છે. સ્ક્રીનશોટથી તમે જોઈ લો, ત્યાર પછી હું સમજાવું છું. તો the private final consumption expenditure PFCE by the household constitutes the largest part of GDP in India. તો વપરાશ પાછળનો જીડીપીનો સરકારનો વપરાશી ખર્ચ પાછળનો ઉપરના ગ્રાફ પરથી જોજો, એ બહુ મોટો ભાગ છે, પગારોમાં બહુ જતું રહે છે. થ્રુ though its share has declined over time, એટલે સમય સાથે થોડું ઘટ્યું છે. ઇટ ફોર્મ્ડ 56.73% ઓફ ધ ટોટલ જીડીપી. અને એ ધ કોન્સ્ટન્ટ પ્રાઇસીસ એટલે સ્થિર ભાવે 2019-20ના સ્થિર ભાવે ગણતા એમાં 56.73% ઘટાડો થયો. એમાં કેટલું પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન થવાને કારણે કેટલુંક સરકારીકરણ ઘટીને ખાનગીકરણ થયું હોય, તો એમ સરકાર પાસેથી પગારોના બર્ડનને ઓછા થયા હોય. કેન્સ બિલીવ્ડ ધેટ, કેન્સનું માનવું છે, the level of consumer expenditure is seen as a stable function of disposable income, એટલે કે વપરાશ યોગ્ય આવક જે છે એટલે સ્ટેબલ ફંક્શન, where disposable income YD is a Y minus YT, એટલે પરમાનન્ટ ઇન્કમ જે તમારી મૂળ આવકમાંથી ટી રિપ્રેઝેન્ટ ધ ટેક્સ રેટ, ટેક્સ રેટની ઇન્કમ એ બાદ બાકી કરો, ધેટ ઇઝ યોર ડિસ્પોઝેબલ ઇન્કમ. વાયડી એટલે વપરાશ યોગ્ય, જે વાપરી શકાય એવો ખર્ચ. માણસ પાસે રાષ્ટ્રીય આવકમાંથી ધારો કે આપણી 10,000ની આવક હોય, એમાંથી 3,000 ટેક્સ ભરી દઈએ તો આપણી પાસે બચે છે 7,000 રૂપિયા. તો વાયડી ઇઝ ઇક્વલ ટુ 7,000 રૂપિયા કહેવાય કે ટેક્સ ભર્યા પછીનું આપણી મૂળ આવકમાંથી ટેક્સ ભરવાની આવક બાદ કરો અને જે વધે એ માણસ રાષ્ટ્ર પાસે વપરાશ યોગ્ય વાયડી disposable income બચે છે, where T represent tax rate. The specific form of the consumption income relationship term, the consumption function proposed by Keynes was, મેં તમને ગ્રાફ બતાવ્યો એ પ્રમાણે, C equal to C bar plus small c એટલે consumption rate 1 minus T into Y. એટલે ડેલ્ટા જો કન્ઝમ્પશન જે છે સ્મોલ c ઇક્વલ ટુ ડેલ્ટા c બાય ડેલ્ટા y, ધેટ ઇઝ એમપીસી, તમારી સીમાંત વપરાશ વૃત્તિ પર એનો આધાર રાખે છે. આવકનો ધારો કે 80% ભાગ વાપરતા હોઈએ તો સ્મોલ c ની વેલ્યુ 0.8 ગણાય, 0.8. એમપીસી મેક્સિમમ 1 હોય. તો ડેલ્ટા represent the change of difference. It may be recalled that it is marginal propensity to consume and it is function of several social, cultural and personal factor. Now government spending ma G bar sometimes represent as G bar with the bar on top denoting that the variable is constant in the equation. G bar, that is government expenditure ને તમે કોઈ પણ રીતે રોકી ના શકો. આપણે હમણાં એક મોબાઈલ લેવાનો વિચાર કરીએ તો કે ભાઈ અત્યારે નહીં, દિવાળી પછી લઈશું. તો સરકારી ખર્ચા કેટલા કેવા છે? હવે રેલવેનો ખર્ચ હોય, બીજો સરકારી વિકાસનો ખર્ચ હોય, તો એને તમે રોકી ના શકો. જે જાહેર સુખાકારીના ખર્ચા હોય તો એને તમે રોકી ના શકો. તો સરકારના ખર્ચ જી બાર, જે બાર એટલે કોન્સ્ટન્ટ, એ ખર્ચ હોય છે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ. અમુક ખર્ચાઓ તમે પોસ્ટપોન કરી શકો, પણ બધા ખર્ચા પોસ્ટપોન થાય નહીં. નવ ઇન્વેસ્ટમેન્ટ, તો આઈ બાર માઇનસ બી આઈ, સ્મોલ બી ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 1. તો વ્યાજના દરની સાથે મૂડીરોકાણનો ઋણ સંબંધ છે. જેમ વ્યાજનો દર વધે, વાય અક્ષ ઉપર વ્યાજનો દર છે, એમ મૂડીરોકાણ ઘટે છે. તો વ્યાજનો દર એ
મૂડીરોકાણ એ વ્યાજનો દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા બંનેનું વિધેય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે મની માર્કેટને અને ગુડ્સ માર્કેટ ઇક્વિલિબ્રિયમ આઈએસ કર્વ બતાવે છે. એગ્રીગેટ ડિમાન્ડ ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ જી. હવે આઈએસએલએમ મોડેલ ની ખૂબ સુંદર ચર્ચા, એટલે આવતા લેક્ચરની ચર્ચા અત્યંત રસપ્રદ હશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીંયા રોકાઈએ છીએ, આપણો સમય અહીંયા પૂર્ણ થાય છે. મેં મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી અને આપણા જે કેપિટલ માર્કેટ અને યુનિટ નંબર 9, 10, 11 અડધું બ્લોક નંબર 3માં જે આ ભાગ તમારો હતો કે પેપર નંબર MEC 205માં આ ભાગનો જે પાસાથી અભ્યાસ કરવાનો હતો એને શક્ય એટલો ન્યાય આપવા મેં પ્રયાસ કર્યો છે. થોડી ઉતાવળ થઈ હોય તો ક્ષમ્ય ગણશો, કારણ કે સમયના અભાવના કારણે થોડી ઉતાવળ પણ કરવી પડે અને ન્યાય ન આપી શક્યો આ મુદ્દાને તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ વેરી મચ. આભાર.